નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માની અંદર પાઠ જોતા હતા. પાઠનું નામ હતું પુસ્તકની આત્મકથા. એટલે કે પુસ્તક છે એ પોતે આત્મકથા લખવા પ્રવૃત્ત થાય છે. તો આપણે એક પેરેગ્રાફ જોયો તો એનું ભાષાંતરનું ફરીથી પુનરાવર્તન કરી લઈએ. આજકાલ મોટાભાગના લોકો, મોટા માણસો પોતાના જીવન ચરિત્ર વિશે લખતા હોય છે. હું પુસ્તક પણ જે મહાન પુરુષો જે રસ્તા પર ગયા છે તે નિયમને અનુસરીને હું પોતે પોતાના જીવન ચરિત્ર વિશે લખવા પ્રવૃત્ત થયો છું. એટલે કે આજકાલ જે મહાન પુરુષો છે એ પોતાના જીવન ચરિત્રો વિશે જાતે લખતા, હું પુસ્તક પણ જે સમાજના આગેવાનો છે, મોટા મહાન પુરુષો છે, જે રસ્તે ગયા છે તે નિયમને અનુસરીને હું મહાન પુસ્તક લખવા, એટલે કે હું જીવન ચરિત્ર વિશે એ મહાન પુરુષોને અનુસરીને પોતાના જીવન ચરિત્ર વિશે લખવા પ્રવૃત્ત થયો છું. પૂર્વમ અહમ તાડપત્રાણમ, પૂર્વે હું તાડપત્રોના સંગ્રહરૂપ ગ્રંથ બની જતો હતો. તાડપત્રો રૂપે, તાડના પાન રૂપે મારામાં એક છિદ્ર પાડવામાં આવતું હતું. તે તાડપત્રના સમૂહ ઉપર દોરો વીંટાળવામાં આવતો હતો. તેમાં વીંટાળાયેલા દોરા ઉપર ગાંઠ બાંધીને મમ ગ્રંથ, મારો ગ્રંથ એવું પ્રસિદ્ધ કરવામાં આવતું. અત્યારે હું વૃક્ષમાંથી બનેલો કાગળના સંગ્રહરૂપ પુસ્તક છું. તેથી મારામાં કાગળના ઉપર અક્ષરો, વિચારો અને ગ્રંથોની ગૂંથણી વગેરે લોકો બનાવીને આજે આ ગ્રંથ એવું નામકરણ આપી મને સ્વીકાર્યો છે. આથી હું ગ્રંથ નામે અને પુસ્તક નામે પ્રસિદ્ધ થયો છું. તેથી હું પુસ્તક નામનું આત્મકથા કહેવા ઈચ્છું છું. હવે આગળ જોઈએ. મયી પ્રત્યક અંગ, મયી એટલે કે મારા, પ્રત્યંગ, પ્રત્યઅંગમ, ત્યાં સંધિ છે, પ્રત્યંગ અંગ એટલે કે દરેક અંગમાં, બહવઃ શબ્દાહ, બહવઃ એટલે કે અસંખ્ય, શબ્દાહ એટલે કે શબ્દો હોય છે. મયી પ્રત્યેક અંગમ બહવઃ શબ્દાહ, મારા પ્રત્યેક અંગમાં બહવઃ ઘણા બધા શબ્દો છે, હોય છે. તથાપિ સામાન્યતઃ, તો પણ હું સામાન્યતઃ, સામાન્ય રીતે, નિઃશબ્દમ એવ વર્તતે, મૌનની જેમ જ વર્તું છું. નિઃશબ્દ વર્તતે એટલે કે મૌનની જેમ જ વર્તું છું. મારા પ્રત્યેક અંગમાં ઘણા બધા શબ્દો હોય છે, તો પણ હું સામાન્ય રીતે મૌનની જેમ જ વર્તું છું. પરમ યદા મામ જનાઃ, પરમ યદા એટલે કે પરંતુ, યદામાં જનાઃ જ્યારે લોકો, પઠંતી એટલે કે વાંચે છે, તદા અહમ ત્યારે હું, નિઃશબ્દમ શબ્દ વગરનો, અપી સશબ્દમ શબ્દ વગરનો, મૌન હોવા છતાં પણ શબ્દ સાથેનો, સશબ્દમ શબ્દ સાથેનો, સતમ સ્પષ્ટમ વદામી સ્પષ્ટ રીતે બોલાવ છું. શબ્દ વગરનો હોવા છતાં હું સત્ય, સતમ એટલે કે સત્ય, સ્પષ્ટમ એટલે કે સ્પષ્ટ, ચોખ્ખું, વદામી બોલું છું. યદ્યપિ અહમ સ્વયં, જો કે હું સ્વયં પોતે, સંગ્રહિતમ તથાપિ એટલે કે ગાંઠ સહિતનો હોવા છતાં, વાચકાનમ નિર્ગંથમ કરોમિ વાચકોને
ગાંઠ વિનાનો કરું છું. જો કે હું સ્વયં ગાંઠ સહિતનો હોવા છતાં વાચકોને હું નિર્ગ્રંથિન એટલે કે ગાંઠ વિનાનો બનાવું છું. એટલે કે વાચકો જ્યારે વાંચે છે ત્યારે એને માનસિક રીતે ગાંઠ ગૂંચ એટલે કે સંશય ઉકેલીને વાંચી નાખું છું. એટલે કે ઘણા બધા શબ્દો એવા અટપટા હોય પછી એનો શબ્દ પણ ચોખ્ખો કરી આપું છું. આટલું ફરીથી જોઈએ. મયી પ્રત્યેક અંગમ બહવઃ શબ્દાઃ ભવન્તિ તથાપિ સામાન્યતઃ નિઃશબ્દમ એવ વર્તતે. મારા દરેક અંગમાં દરેક અંગમાં ઘણા બધા શબ્દો હોય છે, છતાં હું સામાન્ય રીતે નિઃશબ્દ એટલે કે મૌન જ વર્તું છું. પરમ યદા મામ જનાઃ પરંતુ જ્યારે લોકો મને પઠન્તે એટલે કે વાંચે છે તદા અહમ ત્યારે હું નિઃશબ્દ મૌન હોવા છતાં શબ્દ વગરનો હોવા છતાં સશબ્દમ સતમ સ્પષ્ટમ વદામી. સશબ્દ એટલે કે સ્પષ્ટ શબ્દ, સતમ એટલે કે સત્ય શબ્દ છે એ મૌન હોવા છતાં સત્ય અને સ્પષ્ટ બોલાવું છું. યદ્યપિ અહમ સ્વયં જો કે હું પોતે સ્વયં એટલે કે પોતે સગ્રંથિ એટલે કે ગાંઠવાળો હોવા છતાં તથાપિ વાચકાનમ નિર્ગ્રથિન કરોમી વાચકોને ગાંઠ વિનાનો બનાવું છું. મારા દરેક અંગમાં અસંખ્ય શબ્દો છે, છતાં પણ હું સામાન્ય રીતે મૌન જ છું, મૌનની જેમ જ વર્તું છું. પરંતુ લોકો જ્યારે મને વાંચે છે ત્યારે હું શબ્દ વગરનો હોવા છતાં શબ્દ સાથેનો સત્ય અને સ્પષ્ટ બોલાવું છું. જેમ કે હું પોતે ગાંઠવાળો હોવા છતાં વાચકોને હું ગાંઠ વિનાનો બનાવું છું. એટલે કે જે કાંઈ એનામાં ખૂટતું હોય, શબ્દ અઘરો હોય એને સરળ બનાવીને વાચકો વાંચે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. પાઠ્યપુસ્તકમ એટલે કે મારા પાઠ્યપુસ્તક માર્ગદર્શિકા આપણે અનુક્રમણિકા હોય છે તે માર્ગદર્શિકા હોય છે. શબ્દકોશ શબ્દકોશ હોય છે. સંદર્ભ ગ્રંથ હોય છે. ઇત્યાદિની વગેરે બહુની મે રૂપાણી અનેક રૂપો હોય છે. સંદર્ભ ગ્રંથો હોય છે, તેના જેવા વગેરે અનેક રૂપો હોય છે. પાઠ્યપુસ્તક રૂપે મયી મારામાં બાલાનમ બાળકોની માર્ગદર્શિકા રૂપે મયી મારામાં પરીક્ષાઓની શબ્દકોશ રૂપમાં મયી મારામાં અનુવાદકોની અને સંદર્ભ ગ્રંથ રૂપે સંદર્ભ આપવાના ગ્રંથો મયી સંશોધન કર્માણી રત્નાનમ એટલે કે સંશોધન કાર્યોમાં મગ્ન રહેનારા સંશોધન કાર્યમાં રત્નામ એટલે કે મગ્ન રહેનારા અધ્યાપકોની પરમા પ્રીતિ ભવતી
उत्तम प्रीति होय छे। એટલે કે અહીંયા જે કાંઈ અધ્યાપકો હોય, પરીક્ષાર્થીઓ હોય કે બાળકો હોય કે કોઈ પણ ભણાવનાર શિક્ષક હોય, તો એ બધાને પાઠ્યપુસ્તક છે એની અંદર જે જે અનુક્રમણિકા છે, શબ્દકોશ છે, માર્ગદર્શિકા છે, આ બધું એના માટે એક પરમ પ્રીતિ એટલે કે અલગ જ પ્રેમ હોય એવો ભાવ વ્યક્ત કરે છે. યદ્યપિ એતે, જેમ કે ચત્વારો અપી જનાઃ, 4 પ્રકારના માણસો મને મયી પ્રીતિ કુર્વંતિ, મને પસંદ કરે છે. એટલે કે અહીંયા અધ્યાપકોની પણ ઉત્તમ પ્રીતિ હોય, બાળકો પણ હોય, તો પણ 4 પ્રકારના લોકો છે એનામાં વધુ સ્નેહ રાખે છે. યદ્યપિ એતે ચત્વારો અપી જનાઃ મયી પ્રીતિમ કુર્વંતિ, યદ્યપિ તેમ છતાં પણ, એટલે કે જો કે ચત્વારો અપી એતે એટલે કે આ ચત્વારો અપી 4 પ્રકારના જનાઃ લોકો, માણસો, મયી મારામાં, પ્રીતિમ સ્નેહ, કુર્વંતિ હોય છે. તથાપિ બાલનામ પ્રીતિ, છતાં પણ બાલનામ બાળકોનો, પ્રીતિ પ્રેમ, મત્કૃતે મારા માટે, મનોહરા સુંદર, અનુભયતે અનુભવ કરું છું. જેમ કે આ 4 લોકો મારામાં સ્નેહ રાખે છે, તેમાં બાળકોનો સ્નેહ છે તે મને વધારે સુંદર અનુભવ કરાવે છે. અતઃ બાલનામ, આથી બાળકોના, પ્રીતિ મનસી સ્નેહને મનમાં રાખીને, સ્વકીયાનમ અનુભવાનમ વર્ણયામિ, પોતાનો અનુભવ વર્ણવું છું, પોતાના અનુભવોને વર્ણવે છે. હવે અહીંયા 4 પ્રકારના લોકો આપ્યા છે, એમાં બાળકોનો જે પ્રેમ છે એ એને અત્યંત સુંદર લાગે છે. આથી બાળકોના પ્રેમને અનુસરીને અહીંયા પોતાનો અનુભવ કહે છે. ખાલી ભાષાંતર જોઈ લઈએ. પાઠ્યપુસ્તકમ એટલે કે પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા માર્ગદર્શિકા, શબ્દકોશ શબ્દકોશ, સંદર્ભ ગ્રંથ ઇત્યાદિની બહુની મે રૂપાણી, વગેરે ઘણા બધા રૂપો હોય છે. પાઠ્યપુસ્તક રૂપે મયી બાલનામ, માર્ગદર્શિકા રૂપે, પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની માર્ગદર્શિકા, મયી પરીક્ષાર્થી, મારામાં પરીક્ષાર્થીઓની, શબ્દકોશ રૂપે મારામાં અનુવદકાના, અનુવાદકોની, અને સંદર્ભ ગ્રંથ રૂપે, અને સંદર્ભ ગ્રંથ આપવાના સંશોધન કરવામાં રત્નાનમ મગ્ન રહેનારા અધ્યાપકાનામ પરમા પ્રીતિ ભવતી, અધ્યાપકો પ્રત્યે મને ઉત્તમ સ્નેહ હોય છે. યદ્યપિ એતે ચત્વારો અપી જનાઃ, જેમ કે આ 4 પ્રકારના લોકો મયી પ્રીતિ કુર્વંતિ, મને સ્નેહ કરે છે. તથાપિ બાલાનામ પ્રીતિ, તેમાં બાળકોનો સ્નેહ, મત્કૃત્યે મનોહરા અનુભૂયતે, મને વધારે સુંદર લાગે છે. અતઃ બાલનાનમ પ્રીતિ, આથી બાળકોના સ્નેહને, મનસી કૃત્વા મનમાં રાખીને, સ્વકીયાનમ અનુભવાનમ વર્ણય, પોતાનો અનુભવ વર્ણવું છું. માત્ર ભાષાંતર જોઈ લઈએ.
મારા પ્રત્યેક અંગમાં, દરેકે દરેક અંગમાં ઘણા બધા શબ્દો હોવા છતાં હું અસંખ્ય શબ્દો હોય છે મારામાં. પ્રત્યેક અંગમાં અહીંયા ઘણા બધા શબ્દો હોવા છતાં પણ શબ્દ વગરનો હોઉં છું એવું પણ કહે છે. એટલે આપણે પુસ્તક છે એની પાસે મૌન છે, પણ આપણે એમાંથી ઘણા બધા શબ્દોનું અર્થઘટન કરી અને તેમને સ્પષ્ટ રીતે બોલીએ છીએ. મારા દરેકે દરેક ઘણા બધા શબ્દોમાં દરેક અંગમાં અસંખ્ય શબ્દો છે, છતાં પણ હું સામાન્ય રીતે નિશબ્દ છું, એટલે કે હું મૌન છું. મારા પ્રત્યેક અંગમાં ઘણા બધા શબ્દો હોવા છતાં હું સામાન્ય રીતે મૌનની જેમ વર્તું છું. પરંતુ કેટલાક માણસો મને વાંચે છે ત્યારે હું મૌન હોવા છતાં શબ્દની જેમ સત્ય અને સ્પષ્ટ બોલાવું છું. જેમ કે હું પોતે ગાંઠવાળો હોવા છતાં વાચકોને ગાંઠ વગરનો બનાવું છું. પાઠ્યપુસ્તકમાં માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ વગેરે જેવા અનેક રૂપો છે. પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની, માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓની, શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની અને સંદર્ભ આપવાના ગ્રંથ તરીકે મારામાં સંશોધન કાર્યોમાં મગ રહેનારા અધ્યાપકોની ઉત્તમ પ્રીતિ હોય છે. જોકે આ ચારેય લોકો મારામાં સ્નેહ રાખે છે, છતાં પણ બાળકોનો પ્રેમ મારા માટે સુંદર અનુભવ છે. આથી બાળકોનો પ્રેમ મનમાં રાખીને હું પોતાનો અનુભવ વર્ણવું છું. હવે અહીંયા 4 પ્રકારના લોકોની વાત કરી છે, એ આપણે જોઈ લઈએ. ક્યાં ક્યાં? તો કે જ્યારે પાઠ્યપુસ્તકનું કીધું છે તો એમાં માર્ગદર્શિકા હોય, શબ્દકોશ હોય, સંદર્ભ ગ્રંથ હોય. એટલે આ 4 પ્રકારના જે છે પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ અને સંદર્ભ ગ્રંથ. તો એમાં જે પાઠ્યપુસ્તક રૂપે છે એમાં બાળકો અને માર્ગદર્શિકા રૂપે છે, એટલે કે આપણે પરીક્ષા આપવાની હોય ત્યારે માર્ગદર્શન, ગાઈડલાઈન જે આવે એ પરીક્ષાર્થીઓ માટે. અને શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની, એટલે આપણે અનુવાદ કરવાનો હોય, આપણે કંઈ શબ્દને જાણવો હોય તો એ શબ્દકોશ આપેલો હોય છે. પછી સંદર્ભો આપવાના ગ્રંથ તરીકે મારામાં સંશોધન કાર્યમાં મગ્ન રહેનારા અધ્યાપકો, એટલે કે ઘણા બધા અધ્યાપકો હોય છે, જેમ કે પ્રોફેસરો હોય છે જે સંશોધન કરતા હોય છે, તો એની અંદર એને જે કાંઈ શબ્દ હોય એનું અર્થઘટન કરવાનું થાય અને એના સંદર્ભને રૂપે બીજા પુસ્તકોને જોડવાના થાય, ત્યારે એ સંશોધન કાર્યમાં મગ્ન રહેનારા અધ્યાપકો આ ચારેય સાથે એને પરમ પ્રીતિ છે, ઉત્તમ સ્નેહ છે. પણ આ ચારેયમાંથી જે પ્રેમ વધારે છે એ બાળકો પ્રત્યે છે. તો બાળકો છે એ પાઠ્યપુસ્તકને લઈને સ્કૂલે જાય છે. પછી ક્યાં ક્યાં અનુભવ થાય છે પુસ્તકને એ આગળ આ પાઠની અંદર વર્ણન કર્યું છે. ફરીથી ભાષાંતર જોઈ લઈએ. મારા પ્રત્યેક અંગમાં ઘણા બધા શબ્દો હોવા છતાં હું સામાન્ય રીતે નિશબ્દ છું. પરંતુ જ્યારે લોકો મને વાંચે છે ત્યારે હું નિશબ્દ હોવા છતાં, મૌન હોવા છતાં શબ્દવાળો, સત્ય અને સ્પષ્ટ બોલાવું છું. જેમ કે હું સ્વયં ગાંઠવાળો હોવા છતાં વાચકો મને ગાંઠ વગરનો સરળ બનાવું છું. પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ, સંદર્ભ ગ્રંથ વગેરે ઘણા બધા રૂપો છે. પાઠ્યપુસ્તક રૂપે બાળકો છે, માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓ, શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકો, સંદર્ભ ગ્રંથ રૂપે સંશોધન કાર્ય કરનાર, મગ્ન રહેનાર અધ્યાપકોને મારામાં પરમ સ્નેહ હોય છે.
જેમ કે આ 4 પ્રકારના લોકોને મારામાં સ્નેહ છે, તેમાં બાળકોનો સ્નેહનો અનુભવ મને એક સુંદર અનુભવ લાગે છે. આથી બાળકો પ્રત્યેના સ્નેહને મનમાં રાખીને હું મારા અનુભવનું વર્ણન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ છે એ આટલો જોયો, અહીંયા સુધી રાખીએ છીએ. તમારે આ પાઠનું આટલું ભાષાંતર તૈયાર કરવાનું છે.